રાજપારડીમાં બિસ્માર રોડ મુદ્દે જનાક્રોશ, રસ્તા પર ઉતરી સ્થાનિકોએ વાહન વ્યવહાર અટકાવ્યો. ટ્રાફિક જામ સર્જાયો. ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામમાં બિસ્માર રસ્તાની સમસ્યાને લઈ સ્થાનિક રહીશોએ રસ્તા વચ્ચે ઉભા રહીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં સ્થાનિકોએ વાહન વ્યવહાર બંધ કરી દેતા વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઝઘડિયા તાલુકાને એકતાનગર સાથે જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ હાલતમાં છે. નવી ટેકનોલોજી પ્રમાણે બનાવવામાં આવેલા રોડ ટૂંકા સમયમાં જ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને ભારે પ્રમાણમાં ધૂળ ઉડતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ધૂળ ઉડવાને કારણે નાના વાહન ચાલકોને રોંગ સાઈડથી વાહન ચલાવવા મજબૂર થવું પડે છે, જેના કારણે અકસ્માતનો ભય સતત મંડરાઈ રહ્યો છે. રાજપારડી ગામના 4 રસ્તા વિસ્તારમાં નવી ટેકનોલોજીનો રોડ એકાએક બનાવવામાં આવતા ત્યાંથી ઉડતી ધૂળના કારણે સોસાયટી વિસ્તાર તેમજ બજારમાં વેપાર કરતા વેપારીઓ અને ગ્રામજનો ભારે પરેશાન થયા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઉડતી ધૂળના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. બજારમાં ખરીદી કરવા આવનારા લોકોને ફળ, શાકભાજી તેમજ ખાણીપીણીની વસ્તુઓ ધૂળથી ભરેલી ખરીદવી પડે છે, જેના કારણે ગંભીર બીમારીઓ ફેલાવવાનો ભય છે. આ બાબતે સ્થાનિક જાગૃત નાગરિકોએ લાગતા વળગતા તંત્ર અધિકારીઓ પાસે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. જો સમસ્યાનો વહેલી તકે ઉકેલ ન આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી. પરિસ્થિતિને ધ્યાને લઈ રાજપારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. અહેવાલ સિરાજુદ્દીન ઝઘડિયા, રિપોર્ટર મલ્લેક સિરાજુદ્દીન ઝઘડિયા. 6 મહિનાથી શરદીથી પીડાઉં છું. મને 6 મહિનાથી આ ધૂળની શરદી છે. મેં 10 ડૉક્ટર બદલ્યા છે, પરંતુ મને ડૉક્ટરે એમ કીધું છે કે આ ધૂળ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી તને શરદી મટે નહીં. એટલે આનું જલ્દી નિરાકરણ કરો, મારી શરદીનું કંઈક ઉપાય કરો. કાર્યપારી ઇજનેર સાથે આપણા મિત્ર શ્રી ભૂપેન્દ્ર એમની વાત થઈ અત્યારે ટેલિફોનિક. એમનું એમ કેવું છે કે સ્ટેન્ડર્ડ જ્યારે બહાર પડે ત્યારે આપણે તમારો રોડ મંજૂર થાય, પણ તમે સ્ટેન્ડર્ડની વાત બંધ કરી દો. એ સ્ટેન્ડર્ડ તમારા ગજામાં પડીકવાળી મૂકી દો. પણ તમે જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર અહીંયા આવવાના હોય કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે, ત્યારે 15 દિવસ પહેલા રોડ બની જાય તો ત્યારે તમે એ ટેન્ડર ક્યારે રાતોરાત તમે મંજૂર કરો છો? ક્યારે બીજી દિશાનો તમે ટેન્ડર લાવી નહીં કાઢી એ રસ્તો બનાવી દો છો. એટલે તમે સ્થાનિક લોકોને આ ભડકાવાની વાત બધી બંધ કરી દો અને રોડ તમે કોઈ પણ રીતે તમારી પાસે એટલું બધું આવક આવે, આ ટ્રાયબલનું બજેટ 500 કરોડ રૂપિયા, એ બજેટના પૈસા તમે 1 કરોડ રૂપિયા વાપરી કાઢો ને તો અહીંથી રાજપારડીથી ઝઘડિયા સુધી રોડ બની જાય. પણ એ પછી તમે બનાવજો. પણ રાજપારડી ચોકડીથી માધવપુરા ફાટક સુધી તમે અત્યારે 24 કલાકની અંદર આ રોડ બનાવી દો. તમે અલકાપુરીમાં રહું છું. અમે એકલો ડર જ ખાઈએ છીએ, બીજું ખાઈને જીવી શકતા બી નહીં. કે એકલા ડર, આખો દિવસ ઘરમાં એકલો ડર જ મળે. કચરા પોતું કરો ને ઘરમાં રહેવ, એકલો ડર જ મળે. આજે ઘરે નિર્ણય આવે કે ઘરે રોડ સારો બને, હું એવું કહું છું તમને. આજે મારી હોપ મહિના ઉપર છે, બીમાર છે. આ ડરના હિસાબે એને ટીબીની અસર આવી ગઈ છે. આજે કેટલા દવાખાનો જઈએ છીએ અમે, રોજ દવાખાના દોડીએ છીએ. અત્યારે બી જવાનું જ છે અમારા અંકલેશ્વર.